નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ લાઈવ એપમાં આપણું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, છેલ્લા ઘણા સમયથી લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કરી રહ્યા છે કે સર સિલોક્સમાં અમને આખું ચેપ્ટર કમ્પ્લીટ આવડી ગયું છે, પણ એક કોન્ટ્રાવર્સી છે કે સર જો વિધાનને તારણ અથવા તો કથનને નિષ્કર્ષ સમાન હોય તો શું કરવું. આની વિશે દોસ્તો આ 5 મિનિટનો તમે વિડીયો જોઈ લેશો, તમારા મગજમાંથી જેટલા પણ કન્ફ્યુઝન છે એ બધા દૂર થઈ જશે. દોસ્તો, એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ છે એ આપણે સમજીશું અને એનું સોલ્યુશન શું હોવું જોઈએ એ પણ હું તમને સમજાવવાનો ટ્રાય કરીશ. દોસ્તો, શાંતિથી ખાલી એકવાર આ વિડીયો જોઈ લેજો, તમારા મગજમાં જેટલા પણ કન્ફ્યુઝન છે એ બધા જ દૂર થઈ જશે. આમ તો મેં તો મારા વિદ્યાર્થીઓ જે એપ્લિકેશનમાં મારો કોર્સ પરચેસ કરીને ભણી રહ્યા છે એમને મેં સમજાયેલું જ છે દોસ્તો, પણ બીજા ઘણા ખરા વિદ્યાર્થીઓ મને વોટ્સઅપ કરી રહેલા કે સર આમાં શું હોય. આપણે આ વિડીયો કોઈને ખોટા પાડવા કે કોણ શું કહે છે એના માટે નથી બનાવતા દોસ્તો. એક તમને માઇન્ડમાં ક્લિયરન્સ આવે કે સાચું શું છે, ખોટું શું છે. કોઈ ગમે તે કહેતું હોય દોસ્તો, અત્યારે તમારી જોડે ઘણા બધા રિસોર્સિસ હોય છે. જેમ કે હું કઈ વસ્તુ ભણાવું છું, તમને એવું લાગે છે કે સર આ વસ્તુ અમને યોગ્ય નથી લાગતી, તો તમે કોઈ પણ રીતે ચેક કરી શકો છો. ઘણી બધી માર્કેટમાં ઓથેન્ટિકેટેડ બુક્સ છે દોસ્તો, અને રિઝનિંગ તો તમે જુઓ કે એવો સબ્જેક્ટ છે, એવું જરૂર નથી કે એમાં ગુજરાતના જ પબ્લિકેશન અવેલેબલ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના પણ ઘણા બધા પબ્લિકેશન અવેલેબલ છે. BS સિઝવાલી સાહેબ, તમે સિઝવાલી સાહેબનું નામ સાંભળ્યું છે, રિઝનિંગમાં સૌથી મોટી બુક છે. ઓકે, તો એમાં પણ તમે ચેક કરી શકો છો. કોઈ પણ ઘણી બધી પબ્લિકેશનની બુકમાં તમે કોઈ પણ ટોપિકને ચેક કરી શકો છો દોસ્તો. તો એક્ઝેક્ટલી આ જે કોન્ટ્રાવર્સી છે રીસ્ટેટમેન્ટ, કે રીસ્ટેટમેન્ટને સાચું ગણવું કે ખોટું ગણવું દોસ્તો, તો એ વસ્તુ હું તમને સમજાવવાનો ટ્રાય કરીશ. સૌથી પહેલા દોસ્તો આપણે એ સમજીશું, બીજી કોઈ પણ ચર્ચા કર્યા વગર, કે એક્ઝેક્ટલી રીસ્ટેટમેન્ટ શું છે દોસ્તો. રીસ્ટેટમેન્ટ કોને કહેવાય? તો નોર્મલી તમે જાણો છો દોસ્તો કે સિલોક્સમાં શું હોય કે તમને જે કથન આપ્યું હોય છે એની ઉપરથી તમારે નિષ્કર્ષ સાચું છે કે ખોટું નક્કી કરવાનું હોય છે. આ બધાને ખબર છે. લગભગ 99.99% લોકોનો સિલોક્સ આવડે છે અને એમાં કોઈ કન્ફ્યુઝન એ નથી. અને આ વખતની CCEમાં 3 ક્વેશ્ચન પૂછાય છે દોસ્તો સિલોક્સના, તો મોટાભાગના લોકો 3 પ્રશ્નો સાચા કરીને આવે છે. પણ આ રીસ્ટેટમેન્ટ શું છે દોસ્તો? તો પહેલા એ સમજો કે રીસ્ટેટમેન્ટનો મિનિંગ શું થાય. જે કથન આપવામાં આવ્યું હોય અને એ જ તમને નિષ્કર્ષ આપવામાં આવ્યું હોય તો આને કહેવાય રીસ્ટેટમેન્ટ. હવે સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ એક્ઝેક્ટલી રીસ્ટેટમેન્ટ શું છે. તો દેખો દોસ્તો, સિલોક્સ એવું નથી કે આ 2024માં જ પૂછાવાનું શરૂ થયું છે પરીક્ષાઓમાં. સિલોક્સ જે લોકો જૂના ટ્યુટર છે, જે લોકો વર્ષોથી ભણાવે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, એ બધા ફેકલ્ટીને ખબર છે કે સિલોક્સ વર્ષોથી પૂછાય છે દોસ્તો. ઓકે, એ તો હમણાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં પૂછાવાનું શરૂ થયું છે. બાકી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રેલવે છે, SSC છે, બેન્કિંગ છે, એમાં વર્ષોથી પૂછાય છે આ ચેપ્ટર. બરાબર. સૌથી પહેલા હું તમને એક વાત કહીશ કે આ સિલોક્સને સોલ્વ કરવા માટેની વેન ડાયાગ્રામની મેથડ છે ને એ પ્રોપર મેથડ છે જ નહીં દોસ્તો. આમાં ઘણા બધા લૂપ હોલ છે. વેન ડાયાગ્રામમાં હું ઘણા બધા તમને એવા કેસ આપી શકું જે તમે સોલ્વ જ નહીં કરી શકો, ડિસાઇડ જ નહીં કરી શકો. જેમ કે UPSC જે કેસ પૂછે છે, સમ નોટ રિવર્સ વાળા કેસ, તો મેં જે મારા ક્લાસ 1-2 ના વિદ્યાર્થીઓ છે એમને એક મેથડ શીખવાડેલી છે દોસ્તો, રૂલ્સ વાળી મેથડ. સમ, ઓલ, નો, કોઈ કન્ફ્યુઝન નથી હોતું એમાં. આ બધા કન્ફ્યુઝનનું જે જડ છે દોસ્તો એ બધા વેન ડાયાગ્રામ જ છે. વેન ડાયાગ્રામ ખરેખર પ્રોપર મેથડ નથી જ દોસ્તો સિલોક્સના સોલ્વ કરવાની. પણ હવે આપણી એક્ઝામમાં 1-2 ક્વેશ્ચન પૂછાતા હોય ને એ પણ ગુજરાતીમાં પૂછાતા હોય, એને ક્યાં લાંબા બનાવવા દોસ્તો. એટલા માટે આપણે વેન ડાયાગ્રામથી સોલ્વ કરી દેતા હોઈએ છીએ. તો દેખો દોસ્તો, વર્ષોથી સિલોક્સ એક્ઝામમાં પૂછાતું હતું. હવે એક્ઝેક્ટલી આમાં શું થયું અને હવે આપણે શું કરીશું એ આપણે જોઈએ. તો 2013, 14, 15ની જે પરીક્ષાઓ હતી દોસ્તો, એવું નથી કે આ રીસ્ટેટમેન્ટ ઇસ્યુ અત્યારે જ છે. આ વર્ષોથી ચાલ્યો આવે છે દોસ્તો ઇસ્યુ, કે ભાઈ રીસ્ટેટમેન્ટને ટ્રુ ગણવું કે ફોલ્સ ગણવું. તો દોસ્તો 2014, 15, 16 સુધીની જે એક્ઝામ્સ હતી, જે ખાસ કરીને રેલવે, SSC અને બેન્કિંગ, જેમાં રીસ્ટેટમેન્ટ વાળા પ્રશ્નો પૂછાતા હતા, બહુ ઓછા પૂછાય છે દોસ્તો. એટલે જે લોકો આ કન્ફ્યુઝન મગજમાં લઈને બેસેલા છે ને એમને એવું ટેન્શન લેવાની જરૂર નથી. બહુ રેર કેસમાં પ્રશ્ન પૂછાય છે રીસ્ટેટમેન્ટ વાળા. બાકી તો કથનના નિષ્કર્ષ અલગ અલગ જ હોય છે. અલગ અલગ હોય તો કોઈ ટેન્શન હોતું જ નથી દોસ્તો. તો 2014, 15, 16માં જ્યારે આવો પ્રશ્ન પૂછાતા હતા દોસ્તો, તો જ્યારે જે કથન હોય એ જ તમને નિષ્કર્ષ આપવામાં આવ્યું હોય તો એ વખતે એ લોકો એને ખોટું કન્સિડર કરતા હતા દોસ્તો. કેવું કન્સિડર કરતા હતા? ખોટું કન્સિડર કરતા હતા, કે કથન અને નિષ્કર્ષ સમાન ના હોવા જોઈએ. ઓકે, હવે એની પાછળ એના લોજિક શું હતા, કોઈ ફેકલ્ટીઓએ આ બધી ઉપજાઈ કાઢેલું, એનું કોઈ જ લોજિક નથી અથવા એનું કોઈ પ્રૂફ જ નથી દોસ્તો. બરાબર. જેમ કે ઘણા તમે જો વિડીયોમાં એવું કહે છે કે કથન હોય એવું નિષ્કર્ષ ના જ હોય, પણ આનો બેઝ શું દોસ્તો? જેમ કે ઘણા એવું કે આવો ઈઝી પ્રશ્ન થોડો હોય, કથનનો નિષ્કર્ષ સમાન થોડું હોય. અરે ભાઈ, એવું ના હોય, પણ એવું સમાન હોય એનો મિનિંગ એવું ખોટું થઈ ગયું. તો આનો એવો કોઈ બેઝ નથી દોસ્તો. બરોબર. જેને મન ફાવે એમ કહી રહ્યા છે કે સાચું છે કે ખોટું છે.
એટલે એવું આનો કોઈ બેઝ નથી દોસ્તો, બરાબર. તો પહેલા 2014, 15, 16માં આને ખોટું આપવામાં આવતું, પણ પછીની જે પરીક્ષાઓ આવી દોસ્તો 2017, 18, 19 કે પછીની, જેમ કે 2019ની સ્ટાફ સિલેક્શન કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન લેવલની પ્રિલિમમાં એક પ્રશ્ન ફરીથી રીસ્ટેટમેન્ટ વાળો પૂછાયો દોસ્તો, કે જો કથનના નિષ્કર્ષ સમાન હોય તો શું કરવું. તો એમાં એ લોકોએ આ નિષ્કર્ષને શું આપ્યું દોસ્તો? સાચું આપેલું. ખોટાની જગ્યાએ શું આપેલું? સાચું આપેલું. ઓકે, તો જો આ સાચું આપવાનો બેઝ શું છે આપણે જોવા જઈએ આમ તો અહીં સિમ્પલ જોવા જઈએ તો કથનને નિષ્કર્ષ, અહીં કોઈ પોસિબિલિટી કેસ નથી, પોસિબિલિટી કેસની તો ચર્ચા જ નથી કરતા. તો એક વસ્તુ ધ્યાન આપવી દોસ્તો કે સિલોક્સનો બેઝ શું છે, તમે બેઝ ન પકડો કે તમારે જે પણ નિષ્કર્ષ સાચું કે ખોટું નક્કી કરવાનું હોય એનો બેઝ ક્યાં રહેલો હોય છે દોસ્તો? કથનમાં. તમારે કથનને 100% સાચું માનીને ચાલવાનું હોય છે. જો તમે કથનને 100% સાચું માનીને ચાલશો તો જ તમે નિષ્કર્ષ સાચું ખોટું નક્કી કરી શકશો. તો હું તમને રિક્વેસ્ટ કરું છું દોસ્તો કે પરીક્ષામાં તમને આવો રીસ્ટેટમેન્ટનો ક્વેશ્ચન્સ પૂછાય, પરીક્ષામાં આ રીતે રીસ્ટેટમેન્ટનો પ્રશ્ન પૂછાય તમને કે કથન આપેલું એ જ નિષ્કર્ષ આપેલું હોય તો તમારે એના આંખો બંધ કરીને સાચું કરીને આવવાનું દોસ્તો. ઓકે, તમારે આંખો બંધ કરીને એને શું કરી દેવાનું? સાચું જ કરવાનું. કેમ કે તમને સિમ્પલ સમજાવું દોસ્તો કે તમે સમજો કે સિલોક્સ ચેપ્ટર જ્યારે તમે ભણવાની શરૂઆત કરો ત્યારે એના બેઝિકના થિયરીમાં જ લખેલું હોય છે કે તમારે જે નિષ્કર્ષ તપાસવાના હોય છે એ કથન ઉપરથી તપાસવાના હોય છે ને કથનને આપણે 100% સત્ય માની લેવાનું હોય છે. તો કથન સાચું હોય તો ઓબ્વિયસલી દોસ્તો એ નિષ્કર્ષમાં આવે તો ખોટું થઈ જાય. આવી કઈ સાયન્સની થિયરીમાં આપ્યું છે દોસ્તો? ઓકે, તો કથનને તારણ મીન્સ કે કથનની નિષ્કર્ષ સમાન હોય તો નિષ્કર્ષને સાચું જ ગણીશું દોસ્તો. અને બીજું તમારા માટે એક પ્રૂફ લઈને આવ્યો છું દોસ્તો. એવું નથી કે આમ ખાલી હું રેન્ડમલી કહું છું, બરાબર. આમ તો બાકી બધા તમને આનો વેન ડાયાગ્રામ કેવું બને ને એ બધી વસ્તુ તો દોસ્તો તમને ખબર જ છે. હવે જુઓ, તમે ઇવન ગૂગલ પર સર્ચ કરશો ઓકે કે રીસ્ટેટમેન્ટ ટ્રુ છે કે ફોલ્સ, અથવા તો ઘણી બધી એવી એજ્યુકેશનલ વેબસાઇટ છે જેમને, જો કે આ સોર્સ ઓફિશિયલી નથી દોસ્તો, ઓફિશિયલી નથી, પણ જો ખોટું પણ નથી ને દોસ્તો. અહીં તમને સ્ટેટમેન્ટ આપેલું છે ઓલ ARB, તો એના માટે આપણે આ પોસિબલ કન્ક્લુઝનના હાલ ચેક નથી કરતા, પણ એના માટે સાચા કન્ક્લુઝન કયા હોઈ શકે? તો જો આ સ્ટેટમેન્ટ છે એના એ જ શું છે, આ કન્ક્લુઝન હોઈ શકે કે નહીં? ઓલ ARB. સેમ ઓલ ARB હોય તો સમ ARB તો કહેવાય જ, અને સમ BR એ પણ કહેવાય. ઓકે, તો ઓલ ARB સ્ટેટમેન્ટ હોય તો એના માટે 3 પોસિબલ કન્ક્લુઝન સાચા બને. એક તો કયું? એના એ તો બને જ, ઓલ ARB તો બનશે જ, એઝ વેલ એઝ સમ ARB ને સમ BR એ પણ બનશે દોસ્તો. ઓકે, તો પાછળની ઘણી ખરી એક્ઝામમાં દોસ્તો રીસ્ટેટમેન્ટને એ લોકો સાચું કન્સિડર કરે છે. બીજું કે આ જે થિયરી છે આને ચેલેન્જ કરી શકે એવું કોઈ પ્રૂફ કોઈની જોડે નથી દોસ્તો, જેને મન ફાવે એમ કહી રહ્યા છે. પણ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવું. નોર્મલી સિલોક્સ એટલે આપણે શું માનીએ છીએ? જેમ કે હું કોઈ કથન લખું છું, ધ્યાન આપજો દોસ્તો, આપણે તમને ખબર હોય કે કથનને 100% સાચું માની લેવાનું હોય છે. કથન એક છે દોસ્તો, તમને એમ કીધું છે કે ભાઈ બધા ભારતીયો સ્માર્ટ છે, બધા ભારતીયો સ્માર્ટ છે. અને બીજા નંબરનું કથન આપ્યું છે દોસ્તો કે અજય ભારતીય છે, બરોબર. અને હું તમને આની ઉપરથી નિષ્કર્ષ આપવાનું કહું છું, એક નિષ્કર્ષ કહું છું દોસ્તો. કેવું નિષ્કર્ષ છે? કે અજય સ્માર્ટ છે. તો તમને બધાને ખબર પડી જશે કે સાહેબ આ સાચું જ કહેવાય, અજય સ્માર્ટ છે જ. કેમ? શું કહે છે? જો બધા ભારતીયો સ્માર્ટ છે અને અજય ભારતીય છે, તો અજયનો સમાવેશ દોસ્તો શેમાં થાય છે? ભારતીયમાં થાય છે. અને એને ઉપર શું કહી દીધું છે? બધા ભારતીયો સ્માર્ટ છે. તો આપણે જો આ બે કથનને સાચું લઈએ દોસ્તો તો જ આ નિષ્કર્ષ સાચું બને છે ને, તો જ આ નિષ્કર્ષ સાચું બને છે ને. આ જ છે સિલોક્સનો બેઝ દોસ્તો. ઓકે, હું એટલા માટે જ આનો વિડીયો નથી લઈને આવતો કેમ કે ખોટું હું નથી ઈચ્છતો કે તમને વધારે કન્ફ્યુઝ કરું. આ કોઈ જ સમસ્યા નથી દોસ્તો. અને તમે જો આવો પ્રશ્ન પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે રીસ્ટેટમેન્ટ વાળા. એટલે મહેરબાની કરીને ઓકે હવે મને કોઈ મેસેજ ના કરતા વોટ્સઅપમાં કે વારંવાર ફોન કરીને સર આનું શું હોય, અમારે શું કરવાનું, તમારે કંઈ નહીં કરવાનું. તમને મારી ઉપર વિશ્વાસ હોય તો રાઈટ કરીને આવજો. અને ઇવન તમે ગૂગલ ઉપર ને એની પર સર્ચ કરી જ શકો છો. ઓકે, ઘણી બધી RS અગ્રવાલ સાહેબની બુક છે, BS સિઝવાલી સાહેબની બુક છે, BSc ની બુક છે, બેન્કિંગ સર્વિસ ક્રોનિકલ પબ્લિકેશનની બુક છે. કોઈ શું કે એના કરતાં દોસ્તો તમે પણ થોડી મજૂરી કરો. ઓકે, મેં તમને કીધું ને આ વિડીયો કોણ સાચું કહે છે કોણ ખોટું કહે છે એના માટે નથી બનાવ્યો દોસ્તો,
પણ તમને એક આઈડિયા આવે, તમે પણ જુઓ અને તમે પણ વિચારી શકો છો. તમને મગજમાં આવે એ જ ડિસિઝન. આફ્ટર ઓલ પરીક્ષા તમારે આપવાની છે, મારે કે બીજા કોઈ ફેકલ્ટીને નથી આપવાની દોસ્તો. દરેક ફેકલ્ટી એમનું કામ કરી રહ્યા છે, તમને પ્રોપર સમજાવી રહ્યા છે કે ભાઈ આ રીતે હોઈ શકે. દરેકનું સમજાવવાની મેથડ અલગ અલગ હશે દોસ્તો. ઓકે, એટલે કોઈ દિવસ કમ્પેર ના કરું કે સર આમને આમ કીધું કે આમને આમ કીધું. જસ્ટ મારા મગજમાં જે મીન્સ કે જે પણ કન્ક્લુઝન હતું એ મેં તમને કહી દીધું કે હકીકત આ છે. તમને એવું લાગતું કે ના સર અમારે રીસ્ટેટમેન્ટને રોંગ જ કન્સિડર કરવું છે, તમે કરી શકો છો. તમને એવું લાગે કે સર મને આનું પ્રૂફ અહીંથી મળે છે, તો તમારે પ્રૂફ પણ તમે રજૂ કરી શકો છો. ઓકે દોસ્તો, તો આપણે આ કોન્ટ્રાવર્સીની પૂરી કરીએ છીએ. ઇનકેસ જો આવી રીતે રીસ્ટેટમેન્ટ પૂછાય તો એને તમે સાચું કન્સિડર કરી શકો છો, કેમ કે દેખાય જ છે. પછી હું એને એ બેઝ ઉપર ખોટું ના કહી શકું. ઘણા એવું કે સર કોઈ દિવસ જે કથન આપ્યું હોય એ નિષ્કર્ષ હોય એવું કદી હોય જ નહીં, કેમ કે સાયન્ટિફિક આવું ખોટું છે. પણ સાયન્ટિફિક એટલે કયા બેઝ ઉપર, કયું સાયન્ટિફિક દોસ્તો, સમજ્યા? તો આપણે આ ચર્ચાને પૂરી કરીએ છીએ. આને લાંબુ ખેંચવાનો કોઈ મિનિંગ નથી દોસ્તો. ઓકે, રેર કેસમાં આવવાની સંભાવના છે, બાકી કથનના નિષ્કર્ષ અલગ અલગ જ હોય છે, તો કોઈ સમસ્યા જ નથી દોસ્તો. ઓકે, હું આશા રાખું કે તમારો જે પણ કન્ફ્યુઝન હશે એ દૂર થઈ ગયું હશે દોસ્તો. કોઈ નવા ટોપિક સાથે જલ્દી જ મળીશું. જય હિન્દ, જય ભારત. અને જો તમને આ માહિતી યુઝફુલ લાગી અથવા તમારા કોઈ મિત્ર હોય નજીકમાં જેને હજુ આ કન્ફ્યુઝન હોય તો એને આ ચોક્કસથી વિડીયો શેર કરજો દોસ્તો. જય હિન્દ, જય ભારત.